युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो। उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो। डाल डाल पर बैठ विहग कुछ नए स्वर में गाते हैं। गुन 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 करते भौरे મસ્ત ઉધર મંડરાતે હૈ. એટલે કે શું કે છે કે આ કાવ્યમાં કે આ प्रकृति की आज़ादी की इस नई सुबह में आनंदित होकर पेड़ों की की डाली होती है उस पर बैठे हुए जो पक्षी होते हैं वो अपनी आवाज़ में नयापन लाते हैं। ऐसा लग रहा है कि कोई गीत गा रहा हो। भौरे बगीचे में गुंजार करते हैं, ऐसी मस्ती में धूम रहे हैं। इस देश के पुत्रों, देश में आज़ादी के बाद नया युग आया है तो कि इस नए युग की वीणा में तुम्हें नया राग और नया गीत भरना है. એટલે કે છે કે ઘણા વર્ષો પછી આપણે જે ગુલામીમાંથી જે આપણે મુક્ત થયા છે અને હવે આપણે આઝાદીનો જે સમય મળ્યો છે એ આઝાદીના સમયમાં આપણે ખૂબ જ ખુશ રહો, આનંદિત રહો અને કે છે કે હે આ ધરતીના સપૂતો હવે કંઈક આપણા દેશ માટે કંઈક નિર્માણ કરો. અને જે પક્ષીઓ છે જે એ લોકો જે ખુશ થઈને એમના અવાજમાં ગીત ગાય છે અને કે છે બગીચામાં જે ભમરા છે એ પણ ગુંજન કરી રહ્યા છે ખૂબ મસ્તીથી ફૂલો ઉપર. એટલે કે છે કે હે દેશના પુત્રો, આ ઘણા વર્ષો પછી આ નવો યુગ આવ્યા છે તો કે છે કે આ જે યુગ આવ્યો છે તો એ યુગમાં ખૂબ જ આનંદિત થઈ અને દેશ માટે કંઈક સારું કરો કે જેનાથી બધાનું અને દેશનું નવનિર્માણ થાય. नव युग की नूतन वीणा में नया राग नवगान भरो. उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. कली कली खिल रही इधर वह फूल फूल मुस्काया है. એટલે કે છે કે बगीचों में कलियां खिल रही है, फूल भी मुस्कुरा रहे हैं. आज़ादी के बाद सूर्य का नया उजाला भी फैला हुआ है. भारत माता का शरीर आज सुनहरा लग रहा है और देश के सपूतों तुम्हें अपनी मंगलमय वीणा से नया संसार इस रूपी बगिया को गुंजित करता है. એટલે કે છે કે આ નવા યુગની અંદર કે છે કે આ નવા યુગમાં જે સપૂતો છે આપણા દેશના, એટલે કે છે કે હવે આપણા દેશનું નિર્માણ કરો. આ જે બગીચામાં જે ફૂલની કળીઓ છે એ પણ ફૂલ ખીલી અને ફૂલો એને હસી રહ્યા છે. દેશમાં ઘણા સમય આઝાદી પછી આજે સૂર્યના કિરણો છે એના કારણે જે આપણને આ દેશમાં જે અજવાળું થયું છે એના કારણે ભારત માતાનું શરીર પણ આજે કેવું લાગી રહ્યું છે, સરસ લાગી રહ્યું છે. અને કે છે કે આ જે સંસાર છે એ આ સંસાર રૂપી જે બગીચો છે એ શું કરે છે, ગુંજન કરે છે. એટલે કે કલી કલી ખીલ રહી હૈ વહાં ફૂલ ફૂલ મુસ્કાયા હૈ. એટલે કે કળીઓ ખીલી રહી છે, ફૂલો બધા હસવા લાગે છે, ફૂલો બધા એકદમ ખીલી રહ્યા છે. ધરતી માં કી આજ હો રહી નહીં નઈ સુનહરી કાયા હૈ. એટલે કે ધરતીમાની જે તે શરીર છે એ આજે કેવું લાગી રહ્યું છે, એકદમ સુનહરી નઈ કાયા, જાણે નવું હોય એવું લાગે છે. बराबर. तो કે છે કે इस नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्यान करो. उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. सरस्वती का पावन मंदिर शुभ संपत्ति तुम्हारी है. तुम में से हर बालक इसका रक्षक और पुजारी है. એટલે કે છે કે ये जो कविता है उसमें
कि हमारा देश सरस्वती का पावन मंदिर है, सभी का कल्याण करने वाली सारी विद्याएं तुम्हारी ही संपत्ति है। इस बालक विद्या रूपी मंदिर का रक्षक और પૂજારી હે। એટલે શું કહે છે કે આની અંદર એટલે કવિ કહે છે કે દેશના બાળકો માટે કહે છે કે સ્કૂલ છે જે સરસ્વતી, બરાબર, આપણે સ્કૂલને શું કહે છે, વિદ્યાનું મંદિર, તો કહે છે કે આ સંપત્તિ પણ તમારી છે, અને કહે છે કે આ કલ્યાણ કરવાવાળી સરસ્વતી દેવી એટલે કે સારી વિદ્યા પણ તમારી સંપત્તિ છે। એટલે કે છે કે વિદ્યારૂપી મંદિરમાં શું તમે રક્ષક અને પૂજા, દરેક બાળક એનો રક્ષક અને પૂજારી છે। સત સત દીપક જલા જ્ઞાન के नव युग का आह्वान करो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो। तो ये कहते हैं कि तुम ज्ञान के सैकड़ों दीपक यहाँ जलाने और एक नए युग का आह्वान करने के लिए आए हो, तो हे भारत माता के अमर पुत्रों, उठो, संसार में नए कार्य करो और अपने देश का भविष्य उज्जवल करो। तो કહે છે કે જે એની અંદર કાવ્યની અંદર આપણને સમજાવે છે કે આની અંદર કે જે આપણે સેંકડો દીપક એટલે કે દીવા અજવાળા કર્યા છે કે જેના કારણે કંઈક નવા યુગનું શું થાય, આહ્વાન થાય એની અંદર અને એ કહે છે કે એ અમારા દેશના અમર પુત્રો કે હવે તમે આ સંસાર માટે કંઈક નવું કાર્ય કરો કે જેથી આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ થાય, સારું થાય અને આપણો દેશ એક વિકાસ તરફ આગળ વધે। એટલે કહે છે કે નવીન કાર્યમાં લાગી જાઓ અમર પુત્રો ભારત માતાના, અને આપણા દેશને એક વિકાસ કરો અને એનું ભવિષ્ય સારું બનાવો। विद्यार्थी मित्रों, ये था उठो धरा के अमर सपूतो। ये जो आपकी काव्य है वो आप समूह में भी गा सकते हो। तो विद्यार्थी मित्रों, आज आपको ये आपकी जो काव्य है वो काव्य में शब्दार्थ और स्वाध्याय कुछ लिखना नहीं है, बस जो मैंने आपको समझाया है वो अपनी हिंदी की पाठ्य पुस्तक में आपको ये अपनी जो काव्य है वो आपको समझना है। उसके बाद का जो लेक्चर आएगा तो मैं आपको उसके शब्दार्थ और स्वाध्याय मैं आपको स्वाध्याय के प्रश्नों समझा दूंगी। अब आपको लिखना नहीं है, बस एक बार आपकी काव्य है जो पढ़ना है और उसको समझना है। और आगे का जो पाठ चला था उसके जो प्रश्नों के उत्तर जो भी कुछ हिंदी की नोटबुक में लिखने के लिए दिया था, नहीं लिखा हो तो लिख देना और अपना होमवर्क कंप्लीट कर देना। थैंक यू।